નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હાલ ગરમીની સિઝન ચાલી રહી છે અને બજાર તેમજ ગામડાના માર્ગો ઉપર ઠેર ઠેર હાથ બનાવટી 4 વ્હીલવાળા મશીનમાં શેરડીનો રસ વેચવાવાળા જોવા મળે છે। આ પરિસ્થિતિનો લાભ લઈ એક ખેપિયાએ મીઠો મધુર રસ વેચવાની આડમાં લોકોને દારૂ પહોંચાડવાનો દિમાગ દોડાવ્યો હતો, પરંતુ ખેપિયાથી 4 કદમ આગળ ચાલતા પારડી પોલીસે ખેપિયાની આ ચાલને નિષ્ફળ બનાવી હતી। પારડી પોલીસ મથકના પીઆઈ જીઆર ગઢવી અને કોન્સ્ટેબલ ઇન્દ્રજીત ગોહિલે બગવાડા ટોલનાકા નજીક તેને અટકાવી તેના બરફ મૂકવાના બોક્સ અને પાણીનો એક જાર સાથે જ શેરડીનો વેસ્ટ મૂકવાની જગ્યાએ બનાવેલા ચોરખાનાની સાથે સ્ટેપની ટાયર અંદરથી વિદેશી દારૂની બોટલ 34,800ને જે દારૂનો મુદ્દામાલ છે તે ખેપિયાની આખી ચાલ ઊંધી પાડી દીધી હતી। પારડી પોલીસે ધરમપુર 3 દરવાજા પહેલા શાંતિનગર ફાટી ફરવાડાના મકાનમાં રહેતા રતનલાલ સોની 29 ધરપકડ કરી છે। આ સાથે જ પોલીસ જે છે તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે।